હેલો ગાઈસ, ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. તો આ છે અમારા એજલ્સના રાજા ગણપતિ બાપા. તો એનું આજે અમે વિસર્જન કરવા લઈને આવ્યા છીએ. તો અમે કઈ જગ્યાએ વિસર્જન કરવાના છીએ, જેને આ જગ્યા ખબર હોય તે કમેન્ટમાં બતાવજો. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. તો સીધા ગણપતિ બાપાને અમારા ઘરે લાવી છે વિસર્જન કરવા. અને એ જ નાથમાં નો પલે, ના આમ થશે, નો પલે. જો લેતો પકડી લાગ તો પકડી રાખો એમને નિષેધ પકડાય સીતા. હા આ પકડ જઈ હવે આમ માસી આમ જો એમનો એને ન પકડવા એ કે એ જો તો પાણી ભરવા મૂક્યું ચોકડીમાં. ક્યાં છે? હાલ તો બતાય તો. ફૂલ હાર પહેરાવી ને કે એમાં બિહાડ દેવા. હા હાલ બિહાડ એ ઊંધાનું ને કઈ બિહાડે બસ. હવે આમ પાણી નાખ માટે તો પગે લાગ ગણપતિ બાપા મોરિયા, પગે લાગ. હાલો આડા હુવાડવાના સીતા. કડીક તો બેહાડે આમ તો બેહાડેલા છે ને તો ઓગળી જ જાહે. આગળ બેહતા જાહે. ઊંધાઈ ગયા સીતા કરી દે ને. હવે નો થાય. હવે તી ભાંગી જાય. નહીં ભાંગે આ થોડા કાંઈ પર ઓરા લઈ લે ને તો ઓલી બાજુ સાઈડ પડે તો બસ હા હાલે. બે જા એટલે ગારા નાખશે જો આ થઈ ગારા વાળા ઓગળી જાય અવાજ થાય. ગાર હોય છે ને ઓલી હવે બહાર નો નીકળવાના હોય. હવે પોર પાછા નવા બીજા આ લાવવા. બગડી જાય બીજા નવા લેવાના એ જો આમ કઈ તો દુખણા લે નો થાય મોટા નસ્તી પલોઠી વાનું બે હાલા માથે બેસા નગર પલળી. ઓરો રાખજો જરી. હા કેમ ન ઓગળે? આગળ ઓગળી જાહે. આ દાદાનું નામ શું તું એ જો? દાદાનું નામ શું છે? હે દાદા મોરિયા એમ બોલ ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. કેતો ચાર કેતો ગણપત દાદાનું છે, દઈ દે હારે એને, લેતા ઉપર જાય. મેલી દે ગણપત દાદાનો હવે વિસર્જન હોય ગણપતિ બાપાનું એટલે ઓગળી જાય. પછી નવા લાવવાના. નવા વેલા હેર આવજો એમ કે પ્રગેટ લઈ શામ પૈયે લઈ. ગણપત દાદાને આંખો દેખાય ને એ જો ગણપતિ દાદા ઓગળી જાય ત્યાં સુધી તું આઈના ને બેહી. હે હાલો ઊભી થઈને વહી હાલો. ગણપત દાદાને જવા દે. બાય બાય કહી દે ગણપત દાદાને. ટાટા કહી દે. ટાટા કે ગણપત દાદાને ટાટા કહી દો. આગળ ઓગળી જાય. ટાટા કહી દે ગણપત દાદાને. જો એમ કે તો પોર વેલા વેલા આવજો પાછા એમ કે એટલે વેલા વેલા આવશે. નહીં ટાટા કે હવે ટાટા કહી દેવાનું હોય. અડાઈ નહીં એ જો નહીં વાવ નો અડાય ગણપત દાદા નીટમાં મારશે ગણપત દાદા. જો આમ ટાટા અને સ્વીયા કરી દે. ટાટા ને આ કરી દે. પેલા ટાટા કરી દે પછી નાખ.